મારું નામ નવીન ચંદ્ર રેવાશંકર જાની. આપ સહજ સોલિડરનો મેમ્બર છો? હા, હું સહજ સોલિડરનો મેમ્બર છું અને મારો G104 બ્લોક છે. કેટલા ટાઈમથી અહીં રહ્યો છો? અહીંયા લગભગ 6-1 મહિનાથી રહેવા આવ્યો છું. આપને અહીંયા આગળ જે એમ્યુનિટીઝની જે વાત કરવામાં આવી છે એ પ્રમાણે તમને એમ્યુનિટીઝ અહીં મળે છે? પાર્કિંગ? તો પાર્કિંગ બધી જ પૂરેપૂરી મળે છે અને પાર્કિંગની તો વ્યવસ્થા એટલી સરસ છે કે ખરેખર એમ જોવા જાઓ તો હું તો 2-3 જગ્યાએ રહીને આવેલો છું, પણ આટલી જે અહીંયા જે સુવિધા છે ખરેખર કોઈને પ્રોબ્લેમ થાય એવું નથી. 2 વ્હીલર 4 વ્હીલર, હોમ થિયેટર, અહીંયા ક્લબ હાઉસ છે, હોમ થિયેટર છે અને એ એટલી સરસ રીતે બનાવ્યું છે કે એની ઉપર ગાર્ડન છે અને ગાર્ડનમાં જે સાંજના ટાઈમે સોસાયટીના સભ્યો ભેગા થઈને એકબીજાને હળે મળે છે અને બાળકો જે રમે છે. એટલે ખરેખર આટલી સગવડ અને આટલી સુવિધા હોમ થિયેટરની, પાર્કિંગની, ક્લબ હાઉસની ખરેખર બીજી કોઈ સ્કીમમાં હશે કદાચ, પણ આટલી સરસ નહીં હોય. બિલ્ડર તરફથી આ મેન્ટેનન્સની અંદર કોઈ પ્રતિભાવ? મેન્ટેનન્સમાં એવું છે કે 2 BHKમાં 6,000 એક વર્ષના લીધા છે અને 4500 1 BHKના લીધા છે, પણ કઈ રીતનું મળે છે? પણ ખરેખર મેન્ટેનન્સની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો 1 વર્ષ માટે અત્યારે બિલ્ડરે સંભાળ્યું છે, પણ અમને તો એવું લાગે છે કે 6,000 રૂપિયા જે ચાર્જિસ 1 વર્ષના અમે ભર્યા છે એ દર વર્ષે એમને ભરી અને કાયમ માટે એમને જ સોંપી દઈએ, કારણ કે એટલું સરસ મેન્ટેનન્સ થાય છે. પાણીની એટલી સારી સગવડ છે, લાઇટિંગ તો તમે રાત્રે જુઓ તો કોઈ એમ લાગે કે અંદર આવ્યા પછી એમ જ લાગે કે કોઈ 5 સ્ટાર હોટલમાં આવ્યા હોઈએ. ખરેખર આટલું સરસ લાઇટિંગને જે વ્યવસ્થા કરી છે ખરેખર બીજી સ્કીમમાં મને તો એવું લાગે છે કે અહીંથી પાલડી સુધી જોવા જાઓ તો કોઈ સ્કીમમાં નથી, કોઈ આવી સ્કીમ જોવા ના મળે તમને. બિલ્ડર વિશે આપનો શું પ્રતિભાવ છે? બિલ્ડર પણ ખરેખર કોઓપરેટિવ છે અને ગમે ત્યારે અડધી રાતે કંઈ લાઇટનો પ્રોબ્લેમ થયો હોય, પાણીનો પ્રોબ્લેમ થયો હોય, બીજી કોઈ પણ તકલીફ થઈ, લિફ્ટની તકલીફ થઈ હોય તો એમના એન્જિનિયરને ફોન કરીએ તો કદાચ એમના એન્જિનિયર રૂબરૂ ના આવી શકે તો ઠીક છે, અને એ તો રાત્રે સમજો કે 12 વાગે 1 વાગે ગમે તે કંઈ એવો પ્રોબ્લેમ થયો રૂબરૂ ના આવે પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અમારો. સુપરવાઇઝર એન્જિનિયરને જે કહેલું છે પણ કોઈ પ્રોબ્લેમ અમને પ્રોબ્લેમમાં રાખે નહીં અને વિધિન હાફ એન અવર પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અમારો. 24 અવર સિક્યુરિટી સર્વિસ? સિક્યુરિટી સર્વિસ પણ સારી છે, ઘણી સારી છે. CCTV કેમેરા લગાવેલા છે અને જે ગેટ છે એ જે ઇલેક્ટ્રિક સિસ્ટમ લગાવેલી છે અને અંદર સિક્યુરિટી કેબિનમાં બેસીને જે વોચમેન ઓપરેટ કરે છે ખરેખર બહુ સારી છે અને કોઈ પણ સિક્યુરિટી સમજો કે આજે ઓછા સિક્યુરિટીમાં CCTV કેમેરા લગાવી અને પૂરી વોચ રાખે છે એ ખરેખર બહુ ઘણું સારું કહેવાય. બિલ્ડિંગના એલિવેશન વિશે આપણે શું કહેવું છે? બહુ સરસ એલિવેશન છે. જે બિલ્ડર કોઈ પણ બ્લોક તમે જુઓ તો એની આગળના ભાગમાં અને પાછળના ભાગમાં પૂરતી જગ્યા, આટલી જગ્યા તો કોઈ સ્કીમમાં તમને મળે નહીં. તમે આના કરતાં વધારે પૈસાથી ખરીદો મકાન તો પણ તમને આટલી સુવિધા કોઈ જગ્યાએ મળી શકે નહીં. આપણે જે ફ્લેટ અહીંયા લીધેલો છે એમાં એની જે બાંધકામની કન્સ્ટ્રક્શનની ગુણવત્તા સારી છે, ગુણવત્તા પણ બહુ સારી છે, ખરેખર સારી છે અને પૈસાના પ્રમાણમાં તો એમ કહો તો મકાન નાના છે પણ શું છે કે એની જે એણે જે મટીરિયલ વાપર્યું છે ખરેખર સારું વાપર્યું છે અને કોઈને અસંતોષ નથી. મેમ્બરો ભેગા થાય તો અંદર ચર્ચા થાય પણ કોઈને અસંતોષનો વાતો નથી થતી.